Hello everyone. We are studying about morphology of bacteria and we have already studied about structures that are external to cell wall, right? That are flagella, pili, capsule, etc. So from today onward we are going to study about the structures that are internal to cell wall. ફાઇન. તો એક તો પોઈન્ટ હોય કે એવા સ્ટ્રક્ચર્સ જે સેલ વોલની બહારની તરફ છે, પછી સેલ વોલ આવે, અને હવે જે આપણે સ્ટડી કરવાના છીએ દેટ ઇઝ ઓલ અબાઉટ સ્ટ્રક્ચર્સ જે સેલ વોલની અંદરની તરફ છે. ઓકે, ઇન્ટિરિયર ટુ સેલ વોલ. ફાઇન. સો ટુડેઝ ટોપિક ઇઝ અબાઉટ સેલ મેમ્બ્રેન. સેલ વોલ કહીએ એના પછી ડાયરેક્ટ સેલ મેમ્બ્રેન જ આવે. નવ સેલ મેમ્બ્રેનના બહુ બધા અલગ નામ છે, જેમ કે પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કહેવાય, કે પછી પ્લાઝ્મા લેમિના કહેવાય. સો વોટ ઇઝ સેલ મેમ્બ્રેન? Cell membrane is a biological membrane separating the interior of cell from the outside environment. આ એક એવી મેમ્બ્રેન છે, બાયોલોજિકલ છે, જે સેલના અંદરના જે પણ સ્ટ્રક્ચર્સ છે કે જે અંદરનું કમ્પાર્ટમેન્ટ્સ છે, સેલની અંદરનું જે ઇન્ટિરિયર છે એને બહારના એન્વાયરમેન્ટથી સેપરેટ કરશે. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ સેપરેટિંગ ધ ઇન્ટિરિયર ઓફ સેલ. કોનાથી? તો કે ફ્રોમ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. It appears in thin sections with the electron microscope as a triple layered structure about 7.5 to 10 nanometers thick. એકચ્યુઅલી જે સેલ મેમ્બ્રેન હોય એકદમ થીન હોય છે, અને તમે ક્યારે એને સ્ટડી કરી શકો? વિથ યુઝિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એન્ડ એનું સ્ટ્રક્ચર જે છે અપ્રોક્સિમેટલી એનું જે થિકનેસ છે એ છે 7.5થી લઈને 10 નેનોમીટર્સ. Cell membrane is flexible and allows a unicellular organism to move. Cell membrane જે હોય ફ્લેક્સિબલ હોય અને જે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે એને મૂવ કરવામાં પણ અમુક વખતે હેલ્પ કરશે. Now, phospholipid bilayer surrounding the cytoplasm and regulates the flow of substances in and out of cell. પ્લાઝમા મેમ્બ્રેન કે સેલ મેમ્બ્રેન જે છે એ એકચ્યુઅલી શેનાથી બનેલી હોય? તો કે ફોસ્ફોલિપિડ બાયલેયરથી બનેલી હોય. ઓકે, ફોસ્ફોલિપિડથી બનેલી હોય છે, જે કોને સરાઉન્ડ કરશે? સાઇટોપ્લાઝમને સરાઉન્ડ કરશે. એની સાથે સાથે બીજું શું કામ કરશે? તો કે બહારની અમુક વસ્તુ બહારની અંદર લઈ આવી શકે અને અમુક વસ્તુ અંદરની જે છે એ બહારની તરફ લઈ જઈ શકે. એટલે કીધું છે ફ્લો ઓફ સબસ્ટેન્સીસ, સબસ્ટેન્સનો ફ્લો કરી શકે અને કંટ્રોલ કરી શકે ઇન કે પછી આઉટ ઓફ ધ સેલ. કન્સિસ્ટ ઓફ બોથ લિપિડ્સ એન્ડ પ્રોટીન. જે સેલ મેમ્બ્રેન છે એની પાસે લિપિડ્સ પણ હોય અને પ્રોટીન્સ પણ હોય છે. પ્રોટેક્ટ્સ ધ સેલ ફ્રોમ ઇટ્સ સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગથી સેલને પ્રોટેક્ટ કરી રાખે, એન્વાયરમેન્ટથી પ્રોટેક્ટ કરી રાખે. Selectively permeable to ions and organic molecules and controls the movement of substances in and out. સેલ મેમ્બ્રેન જે છે એની ફર્સ્ટ જે પ્રોપર્ટી કહી શકો, કેરેક્ટરિસ્ટિક કહી શકો કે પછી ફીચર કહી શકો, એ જ છે કે સેલ મેમ્બ્રેન ઇઝ સિલેક્ટિવલી પરમિએબલ. વોટ ડુ મીન બાય સિલેક્ટિવલી પરમિએબલ? તો કે સેલ મેમ્બ્રેન પાસે એવી પ્રોપર્ટી છે કે એ અમુક સિલેક્ટિવ વસ્તુને જ અંદર આવવા દેશે, અમુક સિલેક્ટિવ વસ્તુને જ બહાર જવા દેશે. ફાઇન. સો આ જે સિલેક્ટિવિટીનો જે ફેક્ટર છે એને આપણે સિલેક્ટિવ પરમિયાબિલિટી કહીશું. શું કામે? કેમ કે અમુક આયન્સ છે, અમુક ઓર્ગેનિક મોલિક્યુલ્સ છે જેની અંદર જરૂર હોય, સેલને અંદર જરૂર હોય, તો એને એ અમુક જ મોલિક્યુલ્સને અંદર પાસ થવા માટે અલાવ કરશે. બધા જ મોલિક્યુલ્સને અંદર પાસ થવા દેશે નહીં. ઓકે, સો એવી જ રીતના વાઇસ વર્સા બહારની વસ્તુ જે રીતના અંદર લઈ આવી શકે છે, એવી જ રીતના અંદરની અમુક જે વેસ્ટ મટીરિયલ હોય છે જેને બહારની તરફ કાઢવું હોય તો એ પણ સેલ મેમ્બ્રેન કેરી આઉટ કરી શકે. This is known as selective permeability. Numerous proteins moving within or upon this layer are preliminary responsible for transport of ions, nutrients and waste across the membrane. Now, જે સેલ મેમ્બ્રેન છે એમાં અમુક પ્રોટીન્સ હોય છે. ઓકે, આ જે પ્રોટીન્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકે એવા પણ પ્રોટીન હોય છે. સેલ મેમ્બ્રેનની અંદરની વાત કરું છું. ઓકે, આગળનું સ્ટ્રક્ચર આવશે એમાં તમને ડાયગ્રામ જોશો એટલે સમજાશે.
તો સેલ મેમ્બ્રેન પાસે અમુક એવા પ્રોટીન્સ હોય છે જે મૂવ કરી શકે અને એ પ્રોટીન્સ જ અમુક વસ્તુને અમુક ઓર્ગેનિક મોલિક્યુલ્સને અંદર લઈ આવવામાં હેલ્પ કરશે. હવે કયા કયા વસ્તુ, તો કે આયન્સનું ટ્રાન્સપોર્ટ, અમુક આયન્સ અંદર લઈ આવવા હોય, અમુક આયન્સ બહાર લઈ જવા હોય, એવી જ રીતના ન્યુટ્રિયન્ટ્સ, સેલ છે રાઈટ, તેને ન્યુટ્રિયન્ટ્સ તો જોશે. ન્યુટ્રિયન્ટ્સ ક્યાંથી આવશે? બહારેથી આવશે. તો એ ન્યુટ્રિયન્ટ્સની બહારેથી અંદર લઈ આવવામાં પણ આ જે અમુક પ્રોટીન્સ છે એ હેલ્પ કરશે. એવી જ રીતના વેસ્ટ મટીરિયલ જે સેલની અંદર બને છે એને બહારની તરફ રિમૂવ કરવાનું છે, એમાં પણ હેલ્પ કરશે. નાઉ ધીસ ઇઝ બેસિક સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયલ પ્લાઝમા મેમ્બ્રેન કે પછી બેક્ટેરિયલ સેલ મેમ્બ્રેન. ઓકે, સો હિયર યુ કેન સી ફોસ્ફોલિપિડ બાયલેયર છે. આ જે લેયર છે દેટ ઇઝ ફોસ્ફોલિપિડ બાયલેયર. શું કામ એ બાયલેયર? કેમ કે બે લેયર છે અને શેનાથી બનેલી છે? ફોસ્ફોલિપિડ્સથી બનેલી છે. ફાઇન. હવે ફોસ્ફોલિપિડ બાયલેયરના વચ્ચે ઇન્ટિગ્રલ પ્રોટીન હોય છે. નાવ પ્રોટીન્સ જે છે એને બે કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે, ઇન્ટિગ્રલ પ્રોટીન્સ અને પેરિફેરલ પ્રોટીન્સ. નીચે પેરિફેરલ પ્રોટીન્સ છે. ઓકે, ઇન્ટિગ્રલ પ્રોટીન્સનો મતલબ શું થાય? તો કે ફોસ્ફોલિપિડ બાયલેયર છે એની અંદર અગર હશે પ્રોટીન, અંદર એટેચ થયેલું હશે તો એને તમે ઇન્ટિગ્રલ પ્રોટીન કહેશો. અને અગર પ્રોટીન આ ફોસ્ફોલિપિડ બાયલેયરની બહારની તરફ હોય, એટલે કે કોઈ લેયરની અંદર ના હોય, એવા પ્રોટીનને પેરિફેરલ પ્રોટીન કહેશો. ડાયગ્રામમાં તમે જોઈ શકો ઇન્ટિગ્રલ પ્રોટીન જે છે એ આખા મેમ્બ્રેનના વચ્ચે છે રાઈટ, વેરએઝ પેરિફેરલ પ્રોટીન જે છે એ મેમ્બ્રેનની બહારની તરફ, એ ક્યાંય પણ એટેચ થયેલું ના હોય, બાયલેયરમાં એટેચ થયેલું નહીં હશે. ઓકે, ફાઇન. સો this is basic diagram of plasma membrane. Now membrane structure. Membranes consist of a phospholipid bilayer combined with a variety of proteins in a fluid mosaic arrangement. આ જે અરેન્જમેન્ટ છે ને એને ફ્લુઇડ મોઝાઇક અરેન્જમેન્ટ કહેવાય. અને આ જે મોડલ છે, એક સેલ મેમ્બ્રેન માટે એક મોડલ રિસર્ચ કરીને એક મોડલ બનાવ્યું હતું, એ આગળ આવશે, જેનું નામ જ હતું ફ્લુઇડ મોઝાઇક મોડલ ઓફ સેલ મેમ્બ્રેન. ઓકે, સો આ જે અરેન્જમેન્ટ છે એનું નામ જ હતું કે ફ્લુઇડ મોઝાઇક પેટર્ન હતી, એટલા માટે આનું નામ પડી ગયું આવી રીતના. તો જે મેમ્બ્રેન છે એની પાસે ફોસ્ફોલિપિડની બાયલેયર હોય છે અને એની સાથે સાથે બહુ બધા પ્રોટીન્સ પણ એની સાથે કમ્બાઈન થયેલા હોય છે. ધ સર્ફેસીસ ઓફ સેલ મેમ્બ્રેન્સ આર હાઇડ્રોફિલિક એટલે કે વોટર લવિંગ એન્ડ ઇન્ટિરિયર આર હાઇડ્રોફોબિક એટલે કે વોટર હેટિંગ. નાવ અગર તમે હજી ફોસ્ફોલિપિડ બાયલેયરની અગર વાત કરીએ, મેમ્બ્રેન જે છે સેલ મેમ્બ્રેનની વાત કરીએ, તો જે બહારની તરફનો જે એરિયા છે, ઓકે, ધીસ ઇઝ ફોસ્ફોલિપિડ મોલિક્યુલ રાઈટ. અહીંયા તમે ડાયગ્રામમાં પણ જોઈ શકો. સો એનું જે બહારની તરફનો જે છે સરફેસ ઓફ સેલ મેમ્બ્રેન કેવો હોય? હાઇડ્રોફિલિક હોય એટલે કે વોટર લવિંગ હોય, વોટર એટ્રેક્ટ કરી શકે એવો હોય છે. વેરેસ ઇન્ટિરિયર એટલે જે અંદરનો ભાગ છે, આ વાળો અંદરની જે ટેલનો ભાગ છે, એ કેવો હશે? હાઇડ્રોફોબિક હશે એટલે કે વોટર રિપેલિંગ એટલે વોટર હેટિંગ કહી શકો. ઓકે, સો હાઇડ્રોફિલિક એટલે શું? તો કે વોટરને એટ્રેક્ટ કરે એવું. હાઇડ્રોફોબિક એટલે શું? તો કે વોટરને રિપેલ કરે એવું. તો સેલ મેમ્બ્રેનની અગર વાત કરીએ તો સેલ મેમ્બ્રેનમાં આવી જ રીતના બાયલેયર બન્યું હોય. બહારની તરફ હાઇડ્રોફિલિક હશે અને અંદરની તરફ હાઇડ્રોફોબિક એન્વાયરમેન્ટ હશે. ઓકે, આવું શું કામે નેસેસરી છે? બહારની તરફ હાઇડ્રોફિલિક હોવું શું કામે નેસેસરી છે? કેમ કે બહારથી અમુક વસ્તુ એટ્રેક્ટ કરીને અંદર લઈ જવી હોય રાઈટ, અને અંદરની વસ્તુ અમુક વેસ્ટ પ્રોડક્ટ્સ હશે એને બહારની તરફ લઈ જવી હોય. તો અગર આ જે સરફેસ છે એ હાઇડ્રોફિલિક રહેશે તો એટ્રેક્શન કરવામાં યુઝફુલ રહેશે રાઈટ. તો પછી આ જે વચ્ચેનો લેયર છે એ શું કામે હાઇડ્રોફોબિક હોવો જોઈએ? હાઇડ્રોફોબિક એટલા માટે હોવો જોઈએ, વોટર રિપેલિંગ એટલા માટે હોવો જોઈએ તાકી જે પણ બહારથી વસ્તુ આવે છે એ જલ્દીથી અંદરની તરફ મૂવ થઈ જાય. ઓકે, મેમ્બ્રેનની અંદર રહે નહીં, એટલા માટે અંદરનો જે એન્વાયરમેન્ટ છે એ હાઇડ્રોફોબિક હોવો નેસેસરી છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફોસ્ફોલિપિડ બાયલેયર એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, કે હાઇડ્રોફિલિક કયું રીજન છે, હાઇડ્રોફોબિક કયું છે. નાવ અહીંયા અગેઇન એક ડાયગ્રામ છે. outside of cell, right, this is outside and this is inside of cell. ફોસ્ફોલિપિડ બાયલેયર બનેલી છે, બે લેયર હોય છે.
ઉપરનો જે સરફેસ હશે એ હાઇડ્રોફિલિક હશે, વચ્ચેનો જે સરફેસ હશે એ હાઇડ્રોફોબિક હશે. અગર પ્રોટીનની વાત કરીએ તો અમુક એવા પ્રોટીન્સ હોય છે જે ઇન્ટિગ્રલ પ્રોટીન કહેવાય, જે મેમ્બ્રેનની અંદર એટેચ થયેલા હોય, આખા મેમ્બ્રેનનું જે લેયર છે એની અંદર એટેચ થયેલું હશે. અને એ શેમાં હેલ્પ કરે? એક ચેનલ બનાવે, એટલે કે રોડ ટાઈપ બનાવે. કોના માટે? તો કે બહારના આયન્સ છે, બહારના ન્યુટ્રિયન્ટ્સ છે, કે અંદરથી વેસ્ટ મટીરિયલ બહારની તરફ રિલીઝ કરવું છે, તો એના માટે એક રોડ ટાઈપ બનાવી દે, ચેનલ બનાવી દે, જેમાંથી મોલિક્યુલ્સ પાસ થઈ શકે. ઓકે. અને એની સાથે સાથે મેમ્બ્રેનનું સ્ટ્રક્ચરમાં અમુક કાર્બોહાઈડ્રેટ્સ પણ પ્રેઝન્ટ હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ અગર લિપિડના સાથે પ્રેઝન્ટ, કાર્બોહાઈડ્રેટ એકલા કોઈ દિવસ પ્રેઝન્ટ ના હોય, ફાઇન, તો અમુક વખતે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન સાથે જોવા મળે, અમુક કાર્બોહાઈડ્રેટ લિપિડ સાથે જોવા મળે. તો અગર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન સાથે છે તો એને આપણે ગ્લાયકોપ્રોટીન કહેશું. ગ્લાયકો કાર્બોહાઈડ્રેટ માટે અને પ્રોટીન પ્રોટીન માટે, ફાઇન. એવી જ રીતના અગર કાર્બોહાઈડ્રેટ લિપિડ સાથે જોઈન થયેલા છે તો એને આપણે ગ્લાયકોલિપિડ કહેશું. ઓકે. નાવ મેમ્બ્રેન કમ્પોનેન્ટ્સ આની અંદર તમે સરખી રીતના જોઈ શકો. ફર્સ્ટ છે ફોસ્ફોલિપિડ બાયલેયર, રાઈટ. ધીસ ઇઝ અબાઉટ ફોસ્ફોલિપિડ બાયલેયર. હવે ફોસ્ફોલિપિડ બાયલેયરના અંદર જ અમુક વખતે બીજા લિપિડ્સ પણ પ્રેઝન્ટ હોય, જેને આપણે કોલેસ્ટરોલ કહીએ. સેલ મેમ્બ્રેનના સ્ટ્રક્ચરની અંદર જે બાયલેયર છે એની અંદર પ્રોટીન્સ પણ પ્રેઝન્ટ હોય. એવા પ્રોટીન્સ જે આખા મેમ્બ્રેનમાં એટેચ થયેલા હોય એને આપણે ઇન્ટિગ્રલ પ્રોટીન કહેશું. અને એવા પ્રોટીન જે બાયલિપિડ લેયરના વચ્ચેના હોય પણ આગળ કે પાછળ હશે, ઇન શોર્ટ આઉટસાઇડ બાયલિપિડ લેયર હશે, એને આપણે પેરિફેરલ પ્રોટીન કહેશું. ઓકે. નાવ એની જ સાથે સાથે અમુક કાર્બોહાઈડ્રેટ્સ પણ પ્રેઝન્ટ હોય છે, જેને આપણે ગ્લાયકોકેલિક્સ, જનરલ વર્ડમાં કેવું હોય તો ગ્લાયકોકેલિક્સ કહેશું. ઓકે. પછી એના અંદર ડિફરન્શિએટ કરી શકો તમે, ગ્લાયકોલિપિડ કે પછી ગ્લાયકોપ્રોટીન. અગર લિપિડ સાથે જોઈન થયેલા હશે તો ગ્લાયકોલિપિડ, અગર પ્રોટીન સાથે જોઈન થયેલા હોય તો ગ્લાયકોપ્રોટીન. નાવ કેમિકલ કમ્પોઝિશન. લિપિડ્સની વાત કરીએ તો 4 major classes of lipids are commonly present in plasma membrane. પ્લાઝમા મેમ્બ્રેનમાં 4 ક્લાસીસ છે લિપિડના પ્રેઝન્ટ હોઈ શકે, જેમાંથી ફોસ્ફોલિપિડ મોસ્ટ અબન્ડન્ટ છે, વધારે અમાઉન્ટમાં ફોસ્ફોલિપિડ્સ મળશે. બીજા ક્લાસીસ કયા છે તો કે સ્પિંગોલિપિડ્સ, ગ્લાયકોલિપિડ્સ અને સ્ટેરોલ્સ. સ્ટેરોલ્સનું એક્ઝામ્પલ દીધું છે કોલેસ્ટેરોલ. ઓલ ઓફ ધેમ આર એમ્ફીપેથિક. નાઉ વોટ ડુ યુ મીન બાય એમ્ફીપેથિક? તો કે એવી પ્રોપર્ટી હોવી જેમાં હાઇડ્રોફિલિક, અમુક એરિયા એનો હાઇડ્રોફિલિક હોય અને અમુક એરિયા એનો હાઇડ્રોફોબિક હોય. ફોર એક્ઝામ્પલ કહું તો અગર આ ફોસ્ફોલિપિડનું આ મોલિક્યુલ છે તો આ જે હેડ પાર્ટ છે એ કેવો હોય? હાઇડ્રોફિલિક હોય. અને આ જે ટેલ પાર્ટ છે એ કેવો હશે? હાઇડ્રોફોબિક હશે. હેડ પાર્ટ વોટરને એટ્રેક્ટ કરે અને ટેલ પાર્ટ વોટરને રિપેલ કરે. Next, cholesterol is abundant in mammalian cells and is absent in prokaryotic cell. Very important point કે કોલેસ્ટેરોલ જે છે એ ખાલી મેમેલિયન સેલ્સ હોય એમાં જ, એની જે મેમ્બ્રેન હોય એમાં જ પ્રેઝન્ટ હોય છે. પ્રોકેરિયોટિક સેલના મેમ્બ્રેનમાં કોલેસ્ટેરોલ પ્રેઝન્ટ નથી હોતો. નેક્સ્ટ કમ્પોનેન્ટ છે જે છે પ્રોટીન્સ. પ્લાઝમા મેમ્બ્રેન કન્ટેન્સ અબાઉટ 50% પ્રોટીન. સેલ મેમ્બ્રેનમાં જેટલું પણ કમ્પોનેન્ટ્સ છે એમાંથી 50% ખાલી પ્રોટીનનું કન્ટેન્ટ હશે. અમાઉન્ટ એન્ડ ટાઈપ ઇઝ વેરિયેબલ. કેટલા અમાઉન્ટમાં પ્રોટીન હશે અને કયા ટાઈપનું પ્રોટીન હશે એ અમુક વખતે ચેન્જ થઈ શકે. Myelin cells contain about 25% protein. Internal membrane of chloroplast and mitochondria contains 50% protein. એક્ઝામ્પલ આપ્યું છે કે માઇલિન સેલ્સ જે હોય એના સેલ મેમ્બ્રેનમાં 25% જ પ્રોટીન હશે, અને એવી જ રીતના તમે અગર કમ્પેર કરશો ક્લોરોપ્લાસ્ટ અને માઇટોકોન્ડ્રિયાની મેમ્બ્રેનને તો એની પાસે 50% પ્રોટીન હશે. પ્રોટીન્સ ઓફ પ્લાઝમા મેમ્બ્રેન આર ઓફ 2 types, એક્ટોપ્રોટીન્સ એન્ડ એન્ડોપ્રોટીન્સ. જે પણ સેલ મેમ્બ્રેનની અંદર પ્રોટીન્સ હોય છે એને તમે 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો, એક્ટોપ્રોટીન્સ કે પછી એન્ડોપ્રોટીન્સ. એક્ટોપ્રોટીન્સને પેરિફેરલ પ્રોટીન્સ પણ કહેવાય અને એન્ડોપ્રોટીન્સને ઇન્ટિગ્રલ પ્રોટીન પણ કહેવાય. ફાઇન. એક્ટો એટલે બહારની તરફ, પેરિફેરલ પ્રોટીનનો એ મતલબ એ જ થાય, બહારની તરફ, રાઈટ. અને એન્ડો એટલે શું? અંદરની તરફ. ઇન્ટિગ્રલ પ્રોટીનનું પણ મતલબ એ જ છે, બાય લિપિડ લેયરની અંદર હોય છે.
એટેચ થયેલું હોય, એટલા માટે જ એને આપણે ઇન્ટિગ્રલ પ્રોટીન કહીએ. ફાઇન. સો અગેન એકવાર રિપીટ કરી દઉં. એક્ટોપ્રોટીન એટલે પેરિફેરલ પ્રોટીન્સ, એન્ડોપ્રોટીન એટલે ઇન્ટિગ્રલ પ્રોટીન્સ. Plasma membranes contain structural proteins, transport protein and enzyme. Some of them act as receptor. હવે સેલ મેમ્બ્રેન, પ્લાઝમા મેમ્બ્રેનની અંદર જે પણ પ્રોટીન્સ હોય છે એ એઝ અ સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ કામ કરી શકે, એટલે કે સ્ટ્રક્ચરનું જે શેપ છે, બેક્ટેરિયલ શેપ છે એમાં હેલ્પ કરી શકે. ટ્રાન્સપોર્ટ પ્રોટીન એટલે કે અમુક વસ્તુને અંદર લઈ આવવા માટે, અમુક વસ્તુ બહાર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ કરવામાં હેલ્પ કરી શકે. અમુક પ્રોટીન એઝ અ એન્ઝાઇમ હેલ્પ કરશે, એઝ અ એન્ઝાઇમ એક્ટ કરશે અમુક રિએક્શન કેરી આઉટ કરવા માટે. અને અમુક એવા પણ પ્રોટીન્સ હોય છે જે એઝ અ રિસેપ્ટર કામ કરે. રિસેપ્ટર એટલે શું? તો કે બહારના જે મોલિક્યુલ્સ હોય એ એક સાઇટ હોય જ્યાં એટેચ થઈ શકે, રાઈટ? એ સાઇટને આપણે રિસેપ્ટર કહીએ. તો એઝ અ રિસેપ્ટર પણ એ લોકો કામ કરી શકે. તો પ્રોટીન્સ જે છે એ એઝ અ સ્ટ્રક્ચરલ પ્રોટીન, ટ્રાન્સપોર્ટ, એન્ઝાઇમ ઓર દે કેન એક્ટ એઝ રિસેપ્ટર્સ. એક્ઝામ્પલ આપ્યા છે. એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન પ્લાઝમા મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેનની અંદર કયા એવા પ્રોટીન્સ છે જે એઝ અ એન્ઝાઇમ કામ કરે છે? તો કે એસિટાઇલ ફોસ્ફેટેઝ, એસિડ ફોસ્ફેટેઝ, એટીપેઝ એક્સેટ્રા. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અબાઉટ કાર્બોહાઈડ્રેટ્સ. They are present only in plasma membrane and are present exterior or polar end of phospholipids at the external surface of plasma membrane. કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ પ્લાઝમા મેમ્બ્રેનની બહારની તરફ જ જોવા મળશે. આઉટસાઇડ સેલનો જે પાર્ટ છે, બહારની તરફનો જે પાર્ટ છે, ત્યાં તમને કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળશે. અને આ જે કાર્બોહાઈડ્રેટ્સમાં અગેન મેં કીધું હતું એવી જ રીતના અગર પ્રોટીન સાથે એટેચ થયેલા હશે તો ગ્લાયકોપ્રોટીન કહેવાશે, અને અગર લિપિડ સાથે હશે તો ગ્લાયકોલિપિડ કહેવાશે. બટ મેઇન પોઈન્ટ એ છે કે ફોસ્ફોલિપિડ બાયલેયર છે એના એક્સટર્નલ સરફેસ એટલે બહારની તરફનો જે સરફેસ છે ત્યાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે. નાવ પ્રોટીન્સ આર ક્રુશિયલ ટુ મેમ્બ્રેન ફંક્શન. પ્રોટીન અમુક મેમ્બ્રેનનું ફંક્શન કરવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. કયા ફંક્શન? તો કે ફર્સ્ટ છે સ્ટ્રક્ચરલ સપોર્ટ, એટલે કે મેમ્બ્રેન જે છે સેલ છે ને સપોર્ટ આપશે. સેકન્ડ, રેકગ્નિશન, એટલે કે ફોર એક્ઝામ્પલ અમુક એવા સિગ્નલિંગ મોલિક્યુલ્સ હોય એ પેલા સેલને રેકગ્નાઇઝ કરે, ઓળખે, આઈડેન્ટિફાઈ કરે, પછી જ આગળ સિગ્નલ લઈ જઈ શકે. તો એ રેકગ્નિશન ઓળખવા માટે પણ અમુક પ્રોટીન્સ હેલ્પ કરે. નેક્સ્ટ છે એ છે કમ્યુનિકેશન. બે સેલ વચ્ચે કે આપણે ફોર એક્ઝામ્પલ લઈ લો ઇમ્યુન સિસ્ટમ છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, રાઈટ? આજે આપણી ઇમ્યુન સિસ્ટમ છે એની અંદર કેટલા બધા કમ્યુનિકેશન ચાલતા હોય, અને કમ્યુનિકેશન થવું નેસેસરી પણ છે. તો જ ખબર પડશે આપણા અમુક સેલ્સને કે બારેથી બેક્ટેરિયા બોડીના અંદર એન્ટર કર્યું છે, એના અગેન્સ્ટ આપણે ઇમ્યુનિટીનું મેકેનિઝમ, ડિફેન્સ મેકેનિઝમ સ્ટાર્ટ કરવાનું છે એક્સેટ્રા એક્સેટ્રા, રાઈટ? તો સિગ્નલિંગ પાથવે કહી શકો કે કમ્યુનિકેશન કહી શકો, એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં પણ અમુક પ્રોટીન્સ હેલ્પ કરશે. અને લાસ્ટ ફંક્શન છે જે છે ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટમાં શું થશે? તો કે બહારથી ન્યુટ્રિયન્ટ્સ છે, આયન્સ છે, એને બધાને અંદર લાવવા હોય તો પ્રોટીન, ઇન્ટિગ્રલ પ્રોટીન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. શું કામે? કેમ કે એ જે પ્રોટીન છે એ રોડ જેવું બનાવી દેશે, એક ચેનલ બનાવી દેશે જેમાંથી બહારથી ન્યુટ્રિયન્ટ્સ અંદરની તરફ પાસ થઈ શકે. ઓકે, એવી જ રીતના વાઇસ વર્સા અગર અંદર વેસ્ટ મટીરિયલ બની ગયું છે, ટોક્સિક પ્રોડક્ટ બન્યા છે, એને બહારની તરફ રિલીઝ કરવા હોય તો એ પણ થઈ શકે. ફાઇન. નાવ the protein molecules make up approximately 50% of total plasma lamina mass. They are divided into two groups: integral proteins and peripheral proteins. Integral proteins are either embedded in the lipid bilayer or pass through it completely. એટલે કે ઇન્ટિગ્રલ પ્રોટીન્સ એવા હોય જે મેમ્બ્રેનના અંદર એકદમ એમ્બેડેડ હોય. એમ્બેડેડ વર્ડનો મતલબ શું છે? એકદમ મેમ્બ્રેનના અંદર હોય છે, એટેચ થયેલું હોય પૂરી રીતના. કોને? લિપિડ બાયલેયરની અંદર. નેક્સ્ટ, પેરિફેરલ પ્રોટીન્સ કેવા હોય? તો કે આવા પ્રોટીન્સ જે છે એ એમ્બેડેડ ના હોય, રાધર દે આર લૂઝલી એસોસિએટેડ વિથ ઇન્ટિગ્રલ ઓર એક્સટર્નલ સરફેસ ઓફ ધ સેલ મેમ્બ્રેન. પેરિફેરલ પ્રોટીન લૂઝલી એટેચ થયેલા હોય, અને એ પેરિફેરલ પ્રોટીન્સ બહારની તરફ પણ હોઈ શકે, સેલ મેમ્બ્રેનના બહારની તરફ પણ હોઈ શકે, અને સેલ મેમ્બ્રેનના અંદરની તરફ પણ હોઈ શકે.
weak electrostatic forces exist between peripheral and integral protein. પેરિફેરલ પ્રોટીન છે અને ઇન્ટિગ્રલ પ્રોટીન છે, બેયના વચ્ચે અમુક બોન્ડ બને, વીક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય છે. Most of the composition is by integral protein and majority of them pass through the entire thickness of cell membrane, hence known as transmembrane protein. ઇન્ટિગ્રલ પ્રોટીન્સને ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન્સ પણ કહેવાય. શું કામે? કેમ કે ઇન્ટિગ્રલ પ્રોટીન જે છે એ આખા બાયલિપિડ લેયરને પાસ કરી શકે કમ્પ્લીટલી, રાઈટ? એટલા માટે એને ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન પણ કહેવાય છે. નાવ ડિફરન્શિએટ કરી લઈએ ઇન્ટિગ્રલ પ્રોટીન્સ અને પેરિફેરલ પ્રોટીન્સમાં. ડાયગ્રામમાં તમને ખબર પડી શકે, બાયલિપિડ લેયરના વચ્ચે અંદર જે પ્રોટીન આખું એમ્બેડ થયેલું હોય એને આપણે ઇન્ટિગ્રલ પ્રોટીન કહીએ. વેરએઝ અગર પ્રોટીન બહારની તરફ કે પછી અંદરની તરફ હશે તો એને આપણે પેરિફેરલ પ્રોટીન કહીશું. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ ઇન ઇન્ટિગ્રલ પ્રોટીન્સ આર પરમનન્ટલી એટેચ્ડ ટુ ધ મેમ્બ્રેન. ઇન્ટિગ્રલ પ્રોટીન્સ જે છે, 1 સેકન્ડ, યસ, ઇન્ટિગ્રલ પ્રોટીન્સ જે છે એ સેલ મેમ્બ્રેનથી પરમનન્ટલી એટેચ હોય, વેરએઝ જે પેરિફેરલ પ્રોટીન્સ છે એ ટેમ્પરરીલી એટેચ હોય, અમુક ટાઈમ માટે જ એટેચ થયેલા હોય. ત્યાં એ પેરિફેરલ પ્રોટીન ચાહે તો એ મૂવ પણ કરી શકે, સેલ મેમ્બ્રેનના એક બાજુથી બીજી બાજુ મૂવ પણ કરી શકે એવી એની પાસે કેપેસિટી હોય છે. એટલા માટે અહીંયા લખ્યું કે પેરિફેરલ પ્રોટીન્સ જે છે એ ટેમ્પરરીલી એટેચ હોય મેમ્બ્રેનથી. નેક્સ્ટ પોઈન્ટ, એમ્બેડેડ ઇન ધ હોલ મેમ્બ્રેન, આખા મેમ્બ્રેનના અંદર એમ્બેડેડ થયેલું હોય. પેરિફેરલમાં સેકન્ડ પોઈન્ટ, લોકેટેડ ઓન ધ ઇનર ઓર આઉટર સરફેસ ઓફ ફોસ્ફોલિપિડ બાયલેયર. જે બાયલેયર છે કાં તો એની અંદરની તરફ હોઈ શકે કાં તો એના બહારની તરફ હોઈ શકે. નેક્સ્ટ, ઇન્ટિગ્રલ પ્રોટીનમાં સર્વ એઝ કેરિયર પ્રોટીન્સ, ચેનલ્સ એન્ડ એન્ઝાઇમ્સ. કઈ રીતના કામ કરશે ઇન્ટિગ્રલ પ્રોટીન? તો એઝ અ કેરિયર પ્રોટીન, એટલે અમુક વસ્તુને કેરી કરીને જવું હોય એના માટે ચેનલ બનાવવી હોય તો ઇન્ટિગ્રલ પ્રોટીન યુઝફુલ છે, કે પછી એઝ અ એન્ઝાઇમ કામ કરવું હોય તો પણ યુઝફુલ છે. પેરિફેરલમાં સર્વ એઝ રિસેપ્ટર્સ એન્ડ સરફેસ એન્ટીજન. પેરિફેરલ પ્રોટીન એઝ અ રિસેપ્ટર કામ કરી શકે કે પછી એઝ અ સરફેસ એન્ટીજન કામ કરી શકશે. નેક્સ્ટ પોઈન્ટ ઇન ઇન્ટિગ્રલ પ્રોટીન, ડિટર્જન્ટ્સ શુડ બી યુઝ ટુ રિમૂવ ઇન્ટિગ્રલ પ્રોટીન. અગર તમારે સ્ટડી કરવી છે આ પ્રોટીન્સના વિશે તો તમારે શું કરવું પડશે? પહેલાં તો ફર્સ્ટ સ્ટેપ એ છે કે આ જે પ્રોટીન્સ છે એને મેમ્બ્રેનમાંથી કાઢવા પડશે, સેપરેટ કરવા પડશે, પછી જ એના ઉપર તમે સ્ટડી કરી શકો. ફાઇન. તો એ જે એક્સ્ટ્રેક્શનનો પ્રોસેસ છે, રિમૂવ કરવાનો પ્રોસેસ છે, એ કરવા માટે બેસિકલી તમને આઈડિયા આપી દઉં. ઇન્ટિગ્રલ પ્રોટીન કેમ કે મેમ્બ્રેનના અંદર એકદમ એટેચ છે એટલા માટે ઇન્ટિગ્રલ પ્રોટીનને અગર તમારે રિમૂવ કરવું હશે ને સ્ટડી માટે કે ફોર વોટ એવર રીઝન, તો એ થોડુંક હાર્ડ પડશે. વેરએઝ પેરિફેરલ પ્રોટીન કેવા છે તો એ લૂઝલી એટેચ છે અને બહારની તરફ ઇઝીલી તમને જોવા મળી જાય. એટલા માટે પેરિફેરલ પ્રોટીનને તમારે અગર રિમૂવ કરવા હોય તો એ ઇઝીલી રિમૂવ થઈ જશે. ફાઇન. સો આ જ પોઈન્ટ અહીંયા લખ્યું છે. અગર ઇન્ટિગ્રલ પ્રોટીનને રિમૂવ કરવું છે તમારે તો તમારે ડિટર્જન્ટ્સ યુઝ કરવા પડશે, એટલે કે હાર્ડ સોલ્યુશન, હાર્ડ કેમિકલ સોલ્યુશન યુઝ કરવું પડશે. વેરએઝ પેરિફેરલ પ્રોટીન ઇઝ રિમૂવડ બાય સોલ્ટ, પીએચ ચેન્જ એક્સેટ્રા. પેરિફેરલ પ્રોટીનને અગર તમારે રિમૂવ કરવા હોય તો ઇઝીલી તમે કરી શકો બાય યુઝિંગ સોલ્ટ સોલ્યુશન કે પછી પીએચ ચેન્જીસ. પીએચને થોડો બહુ ચેન્જ કરશો ને તો પણ પેરિફેરલ પ્રોટીન ત્યાંથી છૂટી જશે, સેપરેટ થઈ જશે મેમ્બ્રેનથી. ઓકે, ફાઇન. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ટિગ્રલ પ્રોટીનમાં ગ્લાયકોફોરિન આર ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ટિગ્રલ પ્રોટીન. એક્ઝામ્પલ આપ્યું છે, ગ્લાયકોફોરિન નામના જે પ્રોટીન છે એ એક ઇન્ટિગ્રલ પ્રોટીન છે. એવી જ રીતના ઇરિથ્રોસાઇટ સ્પેક્ટ્રીન જે છે એ પેરિફેરલ પ્રોટીન છે જે આપણા આરબીસી ઉપર પ્રેઝન્ટ હોય. ઇરિથ્રોસાઇટ્સ એટલે શું? આરબીસીસ, રેડ બ્લડ સેલ, એના ઉપર પ્રેઝન્ટ હશે. So this is all about integral proteins and peripheral proteins. It is very important topic. Now, fluid mosaic model. અમુક સાયન્ટિસ્ટ હતા, કોણ? તો કે સિંગર અને નિકોલ્સન.
આનીએ આ મોડલ બનાવ્યું હતું સ્ટડી કરવા માટે. એકચ્યુઅલી પહેલાં ખબર નહોતી કે સેલ મેમ્બ્રેનનું કેવું સ્ટ્રક્ચર હોય કેવું નહીં. તો આ જે સિંગર અને નિકોલ્સન હતા એની 1972માં એક મોડલ તૈયાર કર્યું જેનું નામ હતું ફ્લુઇડ મોઝાઇક મોડલ. અને આ મોડલ જે છે એ સ્પેસિફિકલી સેલ મેમ્બ્રેનના સ્ટ્રક્ચરને એક્સપ્લેન કરતું હતું કે સેલ મેમ્બ્રેનનું કેવું સ્ટ્રક્ચર હોય, કઈ વસ્તુથી બનેલી છે આ સેલ મેમ્બ્રેન, એ બધું. ફાઇન. So, according to Singer and Nicholson in 1972, the biological membranes can be considered as two-dimensional liquid where all lipids and protein molecules diffuse more or less freely. એ લોકોના અકોર્ડિંગ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે પણ બાયોલોજિકલ મેમ્બ્રેન છે એ કેવી છે તો કે 2 ડાયમેન્શનલ છે. કેવી છે સ્ટેટમાં તો કે લિક્વિડ સ્ટેટમાં હોય છે, એટલે કે ઇન શોર્ટ ફ્લેક્સિબલ છે, એટલા માટે એને લિક્વિડ કીધું હતું. વેરએઝ જેમાં લિપિડ્સ પણ છે અને પ્રોટીન્સ પણ છે. અમુક વસ્તુ ડિફ્યુઝ ઇઝીલી થઈ શકે અને અમુક વસ્તુને ડિફ્યુઝ કે અંદર લઈ જવા માટે અમુક પ્રોટીન્સની હેલ્પ લેવી પડશે. ફાઇન. નેક્સ્ટ, Singer studied phospholipid bilayers and found that they can form a flattened surface on water with no requirement for the protein coat. શું સ્ટડી કર્યું સિંગરે કે આ જે બાયોલોજિકલ મેમ્બ્રેન છે શેનાથી બનેલી છે? ફોસ્ફોલિપિડથી બનેલી છે. અને કેવા લેયર્સ છે? કેટલા લેયર્સ છે? 2 લેયર છે, એટલા માટે બાયલેયર કીધું છે. ઓકે. અને અગર એ તમે વોટર ઉપર તમે એને મૂકો તો ફ્લેટ એન્ડ સરફેસ બનાવી શકે. શું કામે? કેમ કે લિપિડથી બનેલી છે, રાઈટ? વોટરમાં મિક્સ ના થાય લિપિડ. ફાઇન. ઇટ અકર્સ ઇન ફોર્મ ઓફ ગ્લોબ્યુલર પ્રોટીન. એના જે પ્રોટીન્સ છે એ કયા ફોર્મમાં હોય? ગ્લોબ્યુલર ફોર્મમાં હશે. આ જે મોડલ છે ફ્લુઇડ મોઝાઇક મોડલ, દેટ ઇઝ વાઇડલી એક્સેપ્ટેડ મોડલ. બધી જ જગ્યાએ પછી આ જે સ્ટ્રક્ચર છે સેલ મેમ્બ્રેનનું ફ્લુઇડ મોઝાઇક મોડલના હિસાબે એ વાઇડલી એક્સેપ્ટ થઈ ગયું. સો ધીસ ઇઝ ડાયગ્રામ અગેન ઓફ સ્ટ્રક્ચર ઓફ પ્લાઝમા મેમ્બ્રેન કે પછી સ્ટ્રક્ચર ઓફ સેલ મેમ્બ્રેન, જેમાં યુ કેન સી બાયલિપિડ લેયર, ફોસ્ફો બાયલિપિડ લેયર, યસ, જે શેનાથી બનેલી હશે? ફોસ્ફોલિપિડ્સથી બનેલી હશે. ફાઇન. નેક્સ્ટ છે પ્રોટીનના વિશે. તો એવા પ્રોટીન્સ જે મેમ્બ્રેનમાં આખા એમ્બેડ થયેલા હોય એને આપણે ઇન્ટિગ્રલ પ્રોટીન કહેશું. અને એવા પ્રોટીન્સ જે બહારની તરફ હોય, જેમ કે આ છે આઉટસાઇડ, આ છે ઇનસાઇડ, એને આપણે પેરિફેરલ પ્રોટીન કહીશું. ફાઇન. નાવ ઇન્ટિગ્રલ પ્રોટીનને ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન પણ કહી શકીએ. શું કામે? કેમ કે આખા મેમ્બ્રેનમાં પાસ, હોલલી મેમ્બ્રેનને પાસ કરે છે એટલા માટે. નેક્સ્ટ છે કે અમુક કાર્બોહાઈડ્રેટ્સ પણ જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ જે પ્રોટીન સાથે એસોસિએશનમાં હોય એને આપણે ગ્લાયકોપ્રોટીન કહીએ. અને એવા કાર્બોહાઈડ્રેટ જે લિપિડ સાથે જોઈન થયેલા હોય એને આપણે ગ્લાયકોલિપિડ કહીશું. ઓકે. સો અગેન વેરી ઇમ્પોર્ટન્ટ, this is about glycoprotein and this is about glycolipid. You can see કાર્બોહાઈડ્રેટ અહીંયા પ્રોટીન સાથે બાઇન્ડ થયેલા છે અને અહીંયા લિપિડ સાથે બાઇન્ડ થયેલા છે. ફાઇન. સો ધીસ ઇઝ બેસિક અગેન સ્ટ્રક્ચર ઓફ plasma membrane. Okay, again fluid mosaic model. Membrane splits into layers in freeze fracture electron microscopy. મેમ્બ્રેનના સ્ટ્રક્ચર આખું જાણવા માટે, ડિટેલ સ્ટડી કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો હેલ્પ લેવી પડે. અને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની હેલ્પ લઈને જ્યારે આ આખું સ્ટ્રક્ચર સ્ટડી કર્યું હતું તો એમાં તમે આવી રીતના ફ્રેક્શન કરી શકો. કેમ કે બાય લેયર છે એટલા માટે વચ્ચેથી અગર તમે સ્પ્લિટ કરશો ને તો આવું કંઈક તમને સ્ટ્રક્ચર દેખાશે. ઓકે. પેરિફેરલ પ્રોટીન્સ લૂઝલી એટેચ હોય. કાર્બોહાઈડ્રેટ પ્રોટીન સાથે હોય તો ગ્લાયકોપ્રોટીન, લિપિડ સાથે હોય તો ગ્લાયકોલિપિડ્સ. ઇન્ટિગ્રલ પ્રોટીન્સ પણ છે, પેરિફેરલ પ્રોટીન્સ પણ છે. સેમ અગેન. Now last topic comes, that is about functions of plasma membranes. કયા ફંક્શન્સ છે? ફર્સ્ટ, keeps the cell intact. સેલને આખો એક રાખવા માટે, ઇન્ટેક્ટ રાખવા માટે હેલ્પ કરશે. પ્રોટેક્ટિવ બેરિયર, એક પ્રોટેક્શન લેયર પ્રોવાઈડ કરશે, રાઈટ? પ્રોટેક્ટ કરશે બહારના એન્વાયરમેન્ટથી.
રેગ્યુલેટ ટ્રાન્સપોર્ટ ઇન એન્ડ આઉટ ઓફ સેલ. અમુક વસ્તુને અંદર લેવામાં, અંદર ટ્રાન્સપોર્ટ કરવામાં હેલ્પ કરશે, અમુક વસ્તુને બહાર લઈ જવામાં હેલ્પ કરશે, રાઈટ. અને આ પ્રોપર્ટીને શું કહેવાય? સિલેક્ટિવ પરમિયાબિલિટી. સિલેક્ટિવ વસ્તુને જ અંદર આવવા દેશે કે સિલેક્ટિવ વસ્તુને જ બહાર લઈ જશે. સ્મોલ લિપિડ સોલ્યુબલ મોલિક્યુલ્સ જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કેન પાસ ઇઝીલી. અમુક એવા સ્મોલ મોલિક્યુલ્સ હોય જેમ કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો એ લોકો ઇઝીલી ડિફ્યુઝ થઈ શકે, ઇઝીલી પાસ થઈ શકે મેમ્બ્રેનમાંથી. વોટર કેન ફ્રીલી ક્રોસ ધ મેમ્બ્રેન. વોટર પણ મેમ્બ્રેનને ઇઝીલી ફ્રીલી ક્રોસ કરી શકે. આયન્સ એન્ડ લાર્જર મોલિક્યુલ્સ કેનોટ ક્રોસ વિધાઉટ અસિસ્ટન્સ. હવે અગર વાત કરીએ મોટા મોલિક્યુલ્સની, લાર્જર મોલિક્યુલ્સની, અમુક આયન્સની અગર વાત કરીએ તો એ લોકો સેલ મેમ્બ્રેનમાંથી ઇઝીલી પાસ ન થઈ શકે. શું કામે? કેમ કે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ ધેર સાઇઝ એન્ડ વેટ એન્ડ માસ, રાઈટ. કેમ કે એની સાઇઝ મોટી છે તો એ લોકો ઇઝીલી, અને આપણી જે સેલ મેમ્બ્રેન છે કેવી હોય? સિલેક્ટિવ પરમિએબલ હોય, રાઈટ. તો એ લોકો ઇઝીલી પાસ ન થઈ શકે. એને પાસ થવા માટે અમુક વસ્તુની હેલ્પ જોશે. કયા વસ્તુની? કોણ હેલ્પ કરે ટ્રાન્સપોર્ટ કરવામાં? તો કે પ્રોટીન્સ, રાઈટ. ઇન્ટિગ્રલ પ્રોટીન્સ હેલ્પ કરશે. નેક્સ્ટ, અલાઉ સેલ રેકગ્નિશન. સેલને આઈડેન્ટિફાઈ કરવામાં, રેકગ્નાઇઝ કરવામાં પણ પ્લાઝ્મા મેમ્બ્રેન હેલ્પ કરે. પ્રોવાઈડ એન્કરિંગ સાઇટ ફોર ફિલામેન્ટ્સ ઓફ સાઇટોસ્કેલેટન. સાઇટોસ્કેલેટન મીન્સ આપણી અંદર, આપણા હ્યુમન બોડીમાં કેમ સ્કેલેટન હોય, બોન ફ્રેમવર્ક હોય, રાઈટ. સ્કેલેટન શું આપે? બોડીને એક શેપ આપે, એક સ્ટ્રક્ચર આપે. તો એવી જ રીતના સેલ જે હોય ને એની અંદર સાઇટોસ્કેલેટન હોય જે સેલને શેપ આપશે. ઓકે, સો સાઇટોસ્કેલેટનનો આખો જે શેપ છે એ મેન્ટેન રહે, એમાં પણ પ્લાઝ્મા મેમ્બ્રેન હેલ્પ કરે. પ્રોવાઈડ એ બાઇન્ડિંગ સાઇટ ફોર એન્ઝાઇમ. એન્ઝાઇમને બાઇન્ડ થવા માટે, એટેચ થવા માટે પણ જગ્યા પ્રોવાઈડ કરે. ઇન્ટરલોકિંગ સરફેસીસ બાઇન્ડ સેલ્સ ટુગેધર, એટલે કે જંક્શન. બે સેલ જે છે એ એકબીજા સાથે અમુક વખતે જોઈન થઈને રહેતા હોય. જોઈન થાય અને જોઈન થઈને રહીએ તો જ અમુક ફંક્શન કરી શકીએ એ, રાઈટ. તો એ જે જોઈનિંગ છે, એ જે જંક્શન બનાવવું પડે, એમાં પણ સેલ મેમ્બ્રેન હેલ્પ કરશે. કન્ટેન્સ ધ સાઇટોપ્લાઝમ, ફ્લુઇડ પાર્ટ ઇન સેલ. જે સાઇટોપ્લાઝમ છે એને પણ કન્ટેન્ટ રાખે, એક પર્ટિક્યુલર ઇન્ટેક ફોર્મમાં રાખશે. So these are all about functions of plasma membrane. So today we have studied in detail about what is cell membrane, right? Then what is the structure of cell membrane? What are the components of cell membrane? એટલે કયા કયા components થી બનેલું છે cell membrane? પછી એનું ફ્લુઇડ મોઝાઇક મોડલ જે સિંગર અને નિકોલ્સને બનાવ્યું હતું, ફ્લુઇડ મોઝાઇક મોડલ, એના વિશે સ્ટડી કર્યું. અને લાસ્ટલી, what are the functions of plasma membrane, right? So thank you for watching.